હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું પણ મજામાં જ છું. આજના દિવસની શરૂઆત થઈ ગઈ છે. આઈ હોપ તમે પણ મજામાં જ હશો. અને હમણાં વાગી રહ્યા છે 10 અને આજે આપણે લેટ બ્લોગ ચાલુ કર્યો છે. અને આજે આપણે બહુ થાકી ગયા હતા, કાલે કામે જ ગયા હતા એ માટે. તો ચાલો આપણે ચા નાસ્તો કરી લીધેલ છે. અને અહીંયા અમારે કોઈ ઓફ થઈ ગયું છે બાજુમાં, ખબર નહીં. ને 10 વાગે આજે વધારે જ પબ્લિક છે. કાલે હવે કામરે ગયા હતા કંઈક 11:30 કે એટલા વાગે, અને આજે વ્લોગ ચાલુ કર્યો આપણે 10 વાગે. ચા નાસ્તો ગા નાસ્તો બધું થઈ ગયું છે. તો ચલો બાય, હવે આપણે મળીએ. હેલો મિત્રો, કેમ છો? હમણાં વાગી રહ્યો છે 1 અને 1 વાગે આપણે મસ્ત કપડાં પહેરીને તૈયાર થઈ ગયા છે. ચાલો આપણે જોઈએ બાજુમાં કોણ આવ્યું છે. આવી તો ગયા છે, 1 વાગી ગયો છે તો ઘર ખાલી છે. હો લીલાબેન, કેવું આજે? મેગી બનાવું છું. હે, કઈ મેગી બતાવો? જો આ તો પેલી તીખી મેગી બનાવો. હા, તાર ખાવાની? હા આ રીંગણા બફાય છે. લે, રીંગણાનો ઓળો બનાવવાનો. હું થાકી ગયા કે નહીં આજે? થાક તો લાગે ને ભાઈ, કામ જ આવ્યું તો થાક ન લાગે. કેટલા વાગે ઉઠ્યા હતા? સવારમાં 5:30. કાલે તો તમે ગયા હતા ને જોવા અરે માતાજી. બહુ મજા આવી ગઈ. હું તો તું આવ્યો નહીં ને? અરે હું કીધું તો ખરી, હું કામ રે ગયો તો બહાર એટલે. હા. હો ને, રામ રામ. તો ચાલો ગાઈસ, હવે આપણે મળીએ જમવાના ટાઈમ પર. બાય. હેલો ગાઈસ, હમણાં વાગી રહ્યા છે 7 કે 7:30 થઈ ગયા છે. અને અહીંયા મમ્મી કંઈક કામ કરી રહ્યા છે. બોલો મમ્મી, શું કરો છો? મેથી સુધારું છું. અને શું કામ? શું કામ? મેથીની ભાજી કરવાની છે. શું કામ? ખાવા માટે રસોઈ બનાવવા માટે. મડને પગે લાગી લઈએ. ચાલો તો ચાલો આપણે ઉપર જઈએ, ધાબા ઉપર કેવો ચાલે છે જોઈએ. ચાલો. ઓ ભાઈ સાહેબ, ફૂલ અંધારું જ છે. અરે ભાઈ, મેં ડરી ગયો. હા, ફૂલ અંધારું છે. ચાલો નીચે જઈએ, કઈ અહીંયા કામ છે એની ઉપર. ચાલો. કઈ છે નહીં, બરોબર પકડ. અમે આજે ખાવાનું બનાવ્યું તો કયો? રોટલી બનાવી, બટેટા રીંગણાનું શાક બનાવ્યું. બીજું કાંઈ? બસ, બીજું કાંઈ નહીં. બસ. કેમ? દાળ ભાત બનાવ્યા, દાળ ભાત. ક્યાં ગયા હતા? થાકી ગયા છો? થાકી ગયા. શાકભાજી લેવા ગયા હતા માર્કેટ. શું લાવે શાકભાજીમાં? રીંગણા લાવી, બટેટા લાવી, ફુલેવર લાવી, ભાજી લાવી, મેથીની. આ દવણું કોણ લઈને આવ્યું? અક્ષય લેવા ગયો. અક્ષય? કોણ અક્ષય? મારો ભાઈ છે ને એક અક્ષય નામ, બહુ હેરાન કરે અક્ષય. અક્ષય? અરે મેં તો ભાઈ બ્લોગમાં લીધો નથી અક્ષયને. કોણ અક્ષય છે? કાંઈ ખબર નથી. ચાલો આપણે ગેલેરીમાં જોઈએ કોણ આવ્યું છે, કોણ નહીં. ઓ ભાઈ સાહેબ, આખું સુમસાન જ છે ને. ત્યાં ફ્રી ફાયર રમે છે પેલો ભાઈ. ચાલો તો હે. તો ગાઈસ, હવે મળીએ આપણે જમવાના ટાઈમ પર. ચલો બાય. તો ફાઇનલી ગાઈસ, વાગી રહ્યા છે 8:30 ને મારા પપ્પા આવી ગયા છે ઘરે. તો ચાલો આપણે પપ્પા ભાઈ જઈએ. પપ્પા, આજે ડોક્યુમેન્ટના કામ બધું કર્યું ને? જય માતાજી. જય માતાજી. તો ગાઈસ, આપણે આવી ગયા છીએ બાજુમાં. કેમ છો? આ મહેમાન આજે ખાવા આવ્યા છે. આવો સિંગ ખાવા સિંગ. હાલો. ગામડાની હો દેશી. હો. મોટા દાણા વાળી. ચાર દાણા વાળી. જોઈ કોઈ દે.
તો ગાઈસ આપણે જઈએ લીલાબેન પાસે. લીલાબેન કેવું આજે? જો રોટલી બનાવું છું. ખાવાની રોટલી. અને મહેમાન આવ્યા છે અમારા ઘરે તો હું મહેમાન માટે કીધું કે ભાઈ ખાવા આવ્યા છે તો તમારે રાંધવું પડશે તો અમે મહેમાન રાંધે છે. કોઈ મહેમાન રાંધે એટલે રોટલી બનાવી નાખું. હું બોલું કેવો બનાવી દે ને. હું કામ બનાવું? મને મારા ઘરની નથી આવો. હું મારા ઘરે કોઈ દી બોલાવતો નથી. આ ક્યાં બોલાવો? બાય આવે તું ઉપાય લઈ. હજી વાર છે લાવવાની. એમ? તો ગાઈસ આપણું ખાવાનું થઈ ગયું છે તો ચાલો આપણે જોઈએ. અમે શું છે બોલો બોલો. શાકનું નામ ઈંડોરાન બટેટાનું. અને રોટલામાં ઘઉંના કે બાજરાના? અને આ શું છે? દાળ છે, દાળ ભાત. ભાત છે. મને તરસ લાગી રહી છે તો આપણે પાણી તાર દાળ ભાત ખાવાના છે? હું ખાવા દાળ ભાત જ ખાઈશ. મારે દાળ ભાત ખાવા છે. તો ચાલો આપણે ખાવા ગયાનું શું થયું આજે? કેટલા દી પછી આવકનો દાખલો આવશે આપણો? અચ્છા ઓકે. આપણી ગાડીની ચાવી અહીંયા મૂકી દઈએ. ચાલો ગાઈસ હું મારું ખાવાનું પૂરું કરી દઉં. મારે દાળ ભાત ખાવાના છે તો ઓકે ચાલો હવે ખાઈને મળીએ. બાય. અને હા આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરીએ છીએ. ચાલો મળીએ બીજા વ્લોગમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ અને ચાલો બાય.